કારણ બાળક એ નથી કરતો જે તમે બોલો છો, બાળક એ કરે છે જે તમને કરતા જુએ છે. જીવનમાં જો સુખી થવું હોય તો દરેકને જીવનમાંથી જો ડિક્શનરીમાંથી એક શબ્દ જો ડિલીટ કરી દેવામાં આવે ને તો સૌથી મહત્વનું છે કે બાળકને ઇમોશનલી જીતવા ખૂબ જરૂરી છે. એવું કહેવાય છે એક સર્વે પ્રમાણે કે ઇન્ડિયન પેરેન્ટ્સમાં ફાધર એના બાળક સાથે દિવસમાં એવરેજ 7 મિનિટ સ્પેન્ડ કરે છે. બાળકો જ્યારે પિઝા બર્ગરના રવાડે ચડ્યા છે તો સાહેબ એ લોકોને આપણે એન્જિનિયર બનાવીને કરીશું શું, જ્યારે એમને 40 વર્ષમાં એ લોકોને હાર્ટની તકલીફો વધી જશે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણી શિક્ષણ પદ્ધતિ લેબર્સ તૈયાર કરી રહી છે. પોતાને કંઈ કરવું છે એ વિચારો સ્કૂલમાં અને આપણી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં દબાવી દેવામાં આવે છે. તમારા બાળકના શિક્ષણ પ્રત્યે તમે ઘણા ચિંતિત રહેતા હશો. તમારું બાળક સ્ક્રીન ટાઈમ વધારે જોઈ છે એ બાબતે પણ તમે ચિંતિત રહેતા હશો. પણ આ બધી વસ્તુના જવાબ ક્યાં શોધવા તે માટે ઘણીવાર આપણે મથતા હોઈએ છીએ. લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરે, બીજાઓને પૂછે, પણ રટી રટાયેલી વાતો મળે છે જે ઘણીવાર યુઝફુલ નહીં પણ નુકસાનદાયક હોય છે. તો આજના આપણા એપિસોડમાં આપણે એ જ જાણવા જઈશું. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. આજના આપણા જે મહેમાન આવી રહ્યા છે તેમનું નામ છે રાજવીર ચાવડા સર. તેઓ જોડાયેલા છે એક ખૂબ મોટા શૈક્ષણિક સંકુલ સાથે, તેમજ 3000થી વધારે પેરેન્ટ્સને ખુદ શીખવાડી ચૂક્યા છે કે પેરેન્ટિંગ થાય કઈ રીતે, તમે તમારા બાળકને સમજી કઈ રીતે શકો, તમે તમારા બાળકની અંદરની પોઝિટિવ સાઈડ કઈ રીતે એક્સપ્લોર કરી શકો છો, અને તમારું બાળક કોઈ ખોટે રસ્તે નથી જઈ રહ્યું તેનું ધ્યાન કઈ રીતે રાખી શકો છો. તો આજે વધારાની વાતો આપણે કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના રાજવીર ચાવડા સર સાથે કરીશું. સર, આટલા પેરેન્ટ્સને ટ્રેન કર્યા પછી, આટલા વિદ્યાર્થીઓને ટ્રેન કર્યા પછી તમે એ તો જાણી ગયા કે લોકોના સફર કેવા તમે સુરક્ષિત બનાયા પેરેન્ટિંગ તરીકે, કે પછી કઈ રીતે તમે એમને શીખવાડ્યું કે કઈ રીતે પોતાના બાળકોને સમજવા, પણ રાજવીર સરનો સફર કેવો રહ્યો એ જણાવો. સર, બહુ સરસ પ્રશ્ન તમે વાત કરી કે પેરેન્ટિંગ એક સફર છે, એક જર્ની છે, અને એનો અનુભવ કરતા પહેલા બાળક તરીકેનો મારો અનુભવ કેવો રહ્યો હું તમને શેર કરીશ. કે લગભગ 10 વર્ષ સુધી તો આપણને ખ્યાલ જ નથી હોતો કે આપણે ક્યાં છીએ, શું કરી રહ્યા છીએ વગેરે. 10 થી 18 વર્ષની મારી જે જિંદગી હતી એ લગભગ એવું કહી શકાય કે સ્કૂલિંગનો ટાઈમ, કે જેમાં આમ જોવા જઈએ તો હું ભણવામાં હોશિયાર હતો અને ભણવામાં પહેલેથી સિન્સિયર પણ હતો, તો ઘણું બધું ધ્યાન એના ઉપર આપ્યું. 18 વર્ષથી લઈને 22 વર્ષની એક એવી ઉંમર કે જેમાં કોલેજ, અને લગભગ 21 વર્ષે મારા એન્ગેજમેન્ટ થઈ ગયા. 22 વર્ષથી લઈને લગભગ 34 વર્ષ 34 યર્સ સુધી મેરિડ લાઈફ, એ સિવાય એન્જિનિયરિંગ કર્યા પછી કોર્પોરેટ સેક્ટરનો એક્સપિરિયન્સ, લગભગ 3 કંપનીમાં કામ કર્યું. એટલે એવું કહી શકાય કે સ્ટ્રગલિંગ ફેઝ હતો કે મેરિડ લાઈફ, એના પછી કોર્પોરેટ સેક્ટરની જોબ, અને ઘણું બધું અપ્સ એન્ડ ડાઉન્સ હતા. 34 યર્સથી અત્યાર સુધી લગભગ 46 યર્સ સુધી એવું કહી શકાય કે છેલ્લા 12 વર્ષથી જે મારો ફેઝ ચાલી રહ્યો છે એને હું કહી શકીશ લર્નિંગ ફેઝ. અરે વાહ સર, આ તો આપણે આગળ આવ્યા, મારે તમને પાછળ લઈ જવા છે. જી, તમારું બાળપણ, સ્કૂલિંગ, ત્યારના અહેસાસ એ કેવો રહ્યો? એ જે એન્જોયમેન્ટ હતું તમે બાળક હતા ત્યારે કેવું હતું, એની યાદો કહો. ચોક્કસ કહીશ, અને કહેવું ગમશે પણ ખરું, કે જેથી કરીને આજકાલના વાલીઓને એવું ન થાય કે એમના બાળકોને બહુ સિન્સિયર બનાવી દેવા છે. ખરું ને? હવે એક વાત કહીશ કે અમે 12th કર્યા પછી, એટલે સમજો ને કે 17 વર્ષની ઉંમર હોય ત્યારે એ વખતે અમે 7 ફ્રેન્ડ્સ સ્કૂલના અમારા, એ લોકોએ માઉન્ટ આબુ જવાનું વિચાર્યું ને નક્કી કર્યું. હવે માઉન્ટ આબુ પહેલી વખત જઈ રહ્યા હતા, 17 વર્ષની ઉંમર હતી, તો અમારા ગ્રુપમાં એક ફ્રેન્ડ હતો જે 10મામાં 3 વખત ફેલ થયેલો હતો. અરે બાપરે! અને અમે એને ફોલો કરતા હતા. શું વાત છે! તો થયું કે માઉન્ટ આબુ તો જવાનું થયું નક્કી, ગયા પણ ખરા, પણ કેવી રીતે કોઈ પ્લાનિંગ નહીં. અને અમારો મિત્ર અમને લઈ ગયો અમદાવાદ રેલવે સ્ટેશન, અને કોઈ ટ્રેનનું રિઝર્વેશન નહીં, કઈ જ ટિકિટ કન્ફર્મેશન નહીં.
અને અમે એ વખતે એટ ધ એજ ઓફ 17 અમે 7 ફ્રેન્ડ્સ ટ્રેનની ઉપર અરે બાપરે, ત્યાં રહી અને ત્યાંથી તો માઉન્ટ આબુ સુધી અમે એના ઉપર સફર કરી, ઉપર જ ખુલ્લામાં. ઉપર જ ખુલ્લામાં. મા બાપનું બાળકો પર પ્રેશર વધતું જાય છે, બરાબર? એના વિશે તમારું શું કહેવું? તમારી વખતે કેવું પ્રેશર હતું, અત્યારે કેવું છે, શું ડિફરન્સ આવ્યો છે? આ બહુ જ અગત્યનો મુદ્દો છે. અત્યારના પેરેન્ટ્સે ખૂબ સમજવા જેવો છે કે બાળક ઉપરનું જે પ્રેશર છે એ કેમ છે એ જાણવું ખૂબ જરૂરી છે. અને મારા અનુભવ ઉપરથી હું એવું કહી શકું કે 2 મુખ્ય કારણ છે કે જેના લીધે બાળક ઉપર પ્રેશર આવે છે. એક છે પેરેન્ટ્સનો ખુદનો સેલ્ફ સ્ટ્રેસ, પોતાની ઉપર, પોતાની નોકરી, પોતાનો ધંધો, પોતાની સામાજિક જવાબદારીઓનો ખુદનો ઉપરનો સ્ટ્રેસ, અને બીજું બાળકોના ફ્યુચરની ચિંતા. એટલી બધી ચિંતા કે બાળક પ્રેશરાઇઝ થઈ જાય. પ્રેશરાઇઝ બાળક થતું નથી, પણ એ ચિંતાના લીધે પેરેન્ટ્સ સારી અપેક્ષાઓના લીધે બાળકને પેલું કરવાનું છે, આ બરાબર થતું નથી, તો આવું કેમ બરાબર નથી કરી રહ્યો, અને સતત એને મોલ્ડ કરવાનો જે પ્રયત્ન કરે છે, અને એના લીધે અજાણતા ન ચાહવા છતાં બાળક ઉપર પેરેન્ટ્સનું પ્રેશર આવે છે. ધોરણ 6th સ્ટાન્ડર્ડનો કોઈ સ્ટુડન્ટ હોય તો 6th થી 7th માં જવું હોય તો પણ એને વર્ષમાં 4 એક્ઝામ ક્લિયર કરવી પડે છે. 2 મિડ ટર્મ અને બીજી 2 જેની પીટી હોય સ્કૂલમાં 4 એક્ઝામ ક્લિયર કરે ત્યારે 7th સ્ટાન્ડર્ડમાં એને જઈ શકાય છે. મારો પ્રશ્ન પેરેન્ટ્સને એ હોય છે કે પેરેન્ટ્સ બનવા માટે તમે કઈ એક્ઝામ પાસ કરી? ભયાનક સવાલ. અને મા બાપ તો બની ગયા, પણ મા બાપ બન્યા પછી એ બાળક માટે, એ જીવ માટે, એ આત્મા માટે શું ખરેખર આપણે એની સમજણ કેળવી છે? તમારી વખતે જે અત્યારની કમ્પેરમાં કઈ ટાઈપનું વાતાવરણ હતું તમારી વખતે જ્યારે તમે બાળક હતા ત્યારે? પહેલી જ વસ્તુ કે લોકોના લિમિટેડ શોખ હતા, અત્યારે અનલિમિટેડ શોખ થઈ ગયા છે. બિલકુલ. પહેલા હેલ્ધી ખાવાનું હતું, ઘરનું બનાવેલું ખાવાનું હતું. અત્યારે બાળકો ફ્રેન્ચ ફ્રાઈઝ, દાબેલી, પિઝા, બર્ગર, આ જંક ફૂડ તરફ પડ્યા છે. અમારી વખતે એ જમાનામાં જો 3 મહિને એકાદ મૂવી જોવા મળી જાય અને એ પણ ટીવી ઉપર તો પણ સંતોષ હતો. અને અત્યારે એટલા બધા મૂવીઝ, એટલા બધા પિક્ચર્સ, એટલા બધા થિયેટર થઈ ચૂક્યા છે કે જોયા પછી પણ ધરાવો થતો નથી. અમારો સમય હતો જ્યારે રામાયણ અને મહાભારત થી સંસ્કારનું ઘડતર થયું હતું, અને અત્યારે નેટફ્લિક્સ અને વેબ સિરીઝ ઉપર બાળકોનું ઘડતર થઈ રહ્યું છે. એ વખતે ટીચર જ્યારે કંઈ બોલતા અથવા તો થોડું ઠપકારતા, મારતા તો પણ પેરેન્ટ્સ એને ગમાડતા, કારણ કે એક શિક્ષક બાળકનું ઘડતર કરી શકતું હતું. અત્યારે સમય બદલાયો છે કે શિક્ષક જો થોડુંક બોલે તો પણ પેરેન્ટ્સને નથી ગમતું. તો કેટલી હદે, સોરી હું તમને રોક્યા, કેટલી હદે ડેન્જર બને છે બાળક માટે આ વસ્તુ જ્યારે મા બાપ ઓવર પ્રોટેક્ટિવ થઈ જાય? બહુ જ સમજવા જેવો, જાણવા જેવો પ્રશ્ન છે આ, કે મા બાપ ઓવર પ્રોટેક્ટિવ થઈ જાય એક અંશે જરૂરી છે, પણ પોતાના બાળકને સમાજને સોંપવો, ઇન ધ સેન્સ સ્કૂલને સોંપવો, બહારની પબ્લિક પર્સનાલિટી કે જ્યાં બાળકનું સાચું ઘડતર થઈ શકે, એ સમજવું ખૂબ જરૂરી છે. કારણ આજે જે બાળક, મેં અનુભવથી સમજ્યો છું, જાણ્યું છે કે જે બાળક અલગ અલગ લોકોની સાથે મળે છે, અલગ અલગ લોકોની પાસે શીખે છે, એ બાળક પ્રેક્ટિકલ લાઈફમાં કોઈ જગ્યાએ પાછળ નથી પડતું. પણ જ્યારે પેરેન્ટ્સ ઓવર પ્રોટેક્ટિવ થઈ જાય, એને કંઈક પડી જાય અને કંઈક વાગે તો ફરીવાર ન વાગે એવી જે ઈચ્છા ધરાવતા હોય છે, એ જ કદાચ બાળકના વિકાસમાં રૂકાવટ બને છે. સર, પડવું ગુનો નથી, પણ પડ્યા પછી ઊભા ના થવું એ ગુનો છે, અને એ દરેક પેરેન્ટ્સે સમજવાની અને શીખવાની જરૂર છે. મારા બાળકની રુચિ કોઈ સ્પોર્ટ્સમાં છે, કોઈ સ્કિલમાં છે, પેઇન્ટિંગ માની લો, સિંગિંગ માની લો, તો મા બાપે ત્યાર પછીના શું પગલાં લેવા જોઈએ કે મારા બાળકને હું એમાં આગળ વધારું અને સાથે સાથે ભણવાનું પણ બેલેન્સ રાખું? રાઈટ. ઘણીવાર આ જે મેં તમને આગળ વાત કરી એમાં ક્લેશ થઈ જાય, ભાઈ તારું એનું કશું જ નથી થવાનું, તું ભણવામાં ધ્યાન દે. શું આ શબ્દો યોગ્ય છે બાળક માટે? આપણો જે સવાલ છે એના માટે હું મારી પર્સનલ લાઈફની સ્ટોરી શેર કરવા માંગીશ. બિલકુલ સર, બિલકુલ. કે હું અને મારા ભાઈ બંને એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવીએ છીએ, સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવીએ છીએ. અમે લગભગ 15 વર્ષ કોર્પોરેટની અંદર કામ કરી ચૂકેલા છીએ, હું અને મારા ભાઈ બંને.
અમે બંને જ્યારે જોબ લેફ્ટ કરી ત્યારે અમે બંને મેનેજરની પોસ્ટ ઉપર હતા. હવે જ્યારે સાયન્સ બેકગ્રાઉન્ડ હોય, આટલું બધું ટેકનિકલ ફિલ્ડમાં કામ કરેલું હોય, તો નેચરલી પોતાનું બાળક પણ સાયન્સ ફિલ્ડમાં જાય એવું દરેક પેરેન્ટ્સ એક્સપેક્ટેશન રાખે. હવે મારો સન 10th સ્ટાન્ડર્ડ સુધી સેન્ટ્રલ બોર્ડમાં ભણ્યો અને 10thમાં એના 92% આવ્યા. હવે નેચરલી અમારી એક્સપેક્ટેશન હતી કે એ પણ 11th-12th સાયન્સ કરે, કારણ કે નેચરલ ઇન્ક્લિનેશનલ હોય સાયન્સ સ્ટુડન્ટના લીધે. તો થયું એવું કે એને પહેલેથી બિઝનેસ, ફાઇનાન્સ આ બધામાં પહેલેથી એને રસ હતો. તો 10th પછી અમે એને થોડુંક એમ કહીએ કે થોડું ફોર્સફુલી 11th-12th અમે સાયન્સ લેવડાવ્યું. પણ મારા સનને ઈચ્છા નહોતી, એને કોમર્સ કરવું હતું. પણ આપણને એમ કે દરેક વાલીઓને પણ એવું થતું હશે કે 2-4 વખત બાળકોને કહીએ પછી માની જશે. તો એવું અમે પણ વિચાર્યું. 6 મહિના સુધી તો સર સ્કૂલમાં અમે એને મૂકીએ, લેવા જઈએ, પણ એના ચહેરા ઉપરનું જે નૂર હતું એમાં ચમક નહોતી, કારણ કે એને કોમર્સ કરવું હતું, અમે એને પરાણે સાયન્સ લેવડાવ્યું હતું. આફ્ટર રિયલાઇઝેશન અમે એમ વિચાર્યું કે જ્યારે આપણે આટલા બધા બાળકોને શીખવાડીએ છીએ, પેરેન્ટ્સને શીખવાડીએ છીએ, તો આપણી પણ એ ફરજ પડે છે કે એને જે કરવું છે એ કરવા દઈએ. 6 મહિના પછી સર અમે એની સ્કૂલ ચેન્જ કરી અને અમે એને કોમર્સ સ્કૂલમાં મૂક્યો. અરે વાહ. કોમર્સમાં આવ્યા પછી અગેન એની અંદર જો નેચરલ નિખાર હોવો જોઈએ, જે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, આવી ગયો. 12th ની અંદર એના 89% આવ્યા. એનો પહેલેથી રોડમેપ તૈયાર હતો. કેનેડાની અંદર એને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં એડમિશન લીધું 12th પછી. ત્યાં આગળ પણ એ સારો ભણ્યો અને અત્યારે કેનેડાની સારામાં સારી બેંકની અંદર એ જોબ કરી રહ્યો છે. શું વાત. અને અત્યારે ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકેનો રોલ છે. જસ્ટ બીકોઝ તમને એ ખબર પડી ગઈ કે આને જે કરવું છે તે કરવા દઈએ. અને એના માટે ઓફકોર્સ પેરેન્ટ્સે હિંમત તો રાખવી જ પડે છે, એક ભરોસો રાખવો પડે છે એના માટે. કારણ કે હું એવું માનું છું પેરેન્ટ્સના માટે સૌથી મોટી મૂડી હોય તો એ બાળકની ખુશી હોવી જોઈએ. તમારી ટાઈમની જે સ્કૂલિંગ હતી ને અત્યારની જે સ્કૂલિંગ છે એનો જરા તફાવત જણાવશો કે પ્રેશર ત્યારે વધારે હતું, અત્યારે વધારે હતું? મા બાપનો ઇન્ટરફિયર ના કહી શકીએ, બટ ત્યારે એમને એ સ્કૂલિંગ પર વધારે ભાર આપતા કે અત્યારે વધારે ભાર આપે છે? સ્કૂલિંગની વાત કરીએ સર, તો એ વખતે અમારે કેવું હતું, અમે જ્યારે 10th, 11th, 12th કર્યું ત્યારે કે જ્યારે સ્કૂલ પૂરતું જ હતું. સ્કૂલે આવીને પછી નેચરલ તમે ટીવી જોઈ શકો, તમે ગ્રાઉન્ડ ઉપર રમવા જાઓ, આવી બધી એક્ટિવિટીઝ વધારે. જ્યારે અત્યારના બાળકોમાં આપણા મોટાના જેવું થઈ ગયું છે. દિવસનો સ્કેડ્યુલ જો બાળકોનો જોવા જઈએ કે ફોર એક્ઝામ્પલ 6th સ્ટાન્ડર્ડનો હોય, 10th સ્ટાન્ડર્ડનો હોય, 10 થી 12 કલાક બાળકો આપણા મોટાની જેમ જ કામ કરે છે. સ્કૂલની અંદર 6-7 કલાક, બીજા 2 થી 3 કલાક એમનું ટ્યુશન હોય છે. આ સિવાય પણ પેરેન્ટ્સને કંઈ ને કંઈ એમને કરાવવું હોય છે, કોઈ એક્ટિવિટીઝ, એના બીજા 1.5 થી 2 કલાક ગણી લો. અને અત્યારના ટાઈમમાં એક વસ્તુ ચોક્કસ કહીશ કે જમાનો બહુ ફાસ્ટ થઈ ચૂકવાના લીધે એક એવી માનસિકતા થઈ ગઈ છે પેરેન્ટ્સની, મારું બાળક ક્યાંય પાછળ તો નહીં રહી જાય ને. અને એના લીધે એક રેસમાં પેરેન્ટ્સ પણ આવી ચૂક્યા છે અને બાળકો પણ આવી ચૂક્યા છે. બાળકો જ્યાં રહે છે એ ઘરનું વાતાવરણ, એના આડોશ પાડોશનું વાતાવરણ ને મિત્રોની કેટલી અસર પડે છે બાળક પર? સ્પેશિયલી અમને એ જણાવો કે એ આસપાસનું વાતાવરણ એક બાળકને કઈ રીતે અફેક્ટ કરે છે? વાતાવરણની અંદર સર વાત કરીએ તો બેઝિક નાની નાની વાતો છે કે બાળકના દેખતા ક્યારે પણ એના પેરેન્ટ્સે કોઈ ચડસા-ચડસી ન કરવી જોઈએ, કોઈ ઝઘડાનું મોટું સ્વરૂપ થાય એવું બાળકના દેખતા ભૂલથી પણ ના કરવું જોઈએ. કારણ બાળક એ નથી કરતો જે તમે બોલો છો, બાળક એ કરે છે જે તમને કરતા જુએ છે. અને એટલા માટે હું તો એવું કહું છું કે અત્યારે સીસીટીવી લાગેલા હોય છે ઓફિસ અને બેંક અને અલગ અલગ જગ્યાએ, તો તમારા બાળકો એ તમારા સીસીટીવી કેમેરા છે. ચાલતા ફરતા સીસીટીવી. સર, આ વાત થઈ ઘરના વાતાવરણની. મિત્રતા ઘણી હદે બાળકની લાઈફ પર અફેક્ટ કરતી હોય છે, સારા વેમાં પણ ખરાબ વેમાં પણ. આપણે ક્યારે જાણી શકીએ કે મારું બાળક કોઈ સારી સંગતમાં છે કે મારું બાળક કોઈ ખરાબ સંગતમાં છે? મા બાપનો એ પણ રોલ હોય છે કે એને ખબર હોવી જોઈએ કે મારા બાળકના મિત્ર કોણ છે.
તો આ બાબતે શું કહેવા માંગશો સર તમે? હું આપને અને આપણા દરેક દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે એક ફોર્મ્યુલા યાદ રાખો, એવરેજ ઓફ 5 વ્યક્તિઓની એવરેજ એ દરેક જગ્યાએ એપ્લિકેબલ થાય છે. જી. એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ લેટ્સ સે 1 લાખ રૂપિયા મહિને કમાતો હોય તો એ જે 5 વ્યક્તિઓ સાથે વધુમાં વધુ સમય કાઢે છે એ લોકોની એવરેજ પણ 1 લાખની આસપાસ હશે. બહુ ઊંડી વાત કરી હા તમે. જ્યારે કોઈ વ્યક્તિ ફિટનેસની વાત કરીએ, એક્સરસાઇઝ કરીએ, તો એ જો સરસ એક્સરસાઇઝ કરતો હશે તો એના 4-5 મિત્રો એમાં એવા હશે જે બહુ સારી એક્સરસાઇઝ કરતા હશે. સો વી આર અ એવરેજ ઓફ ધોઝ 5 પીપલ ટુ હોમ વી સ્પેન્ડ મેક્સિમમ ટાઈમ. અને એટલા માટે કયા વ્યક્તિને આપણા ઇનર સર્કલમાં આવવા દેવો એ બહુ જ વાઇઝલી સિલેક્ટ કરવાનું હોય છે. બરાબર છે. હવે જ્યારે મોટા આપણે વાત સમજીએ છીએ ત્યારે બાળકો માટે તો નેચરલી એ થવાનું છે. જી. એટલા માટે હું હંમેશા પેરેન્ટ્સને કહેતા હોઉં છું કે તમે જ એ 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિ તો તમે જ બની શકો છો કે જેને સૌથી વધુ ચિંતા આ ધરતી ઉપર પોતાના બાળકની હોય. એટલે મિત્રોની અસર ખૂબ જ છે. જેવી સંગત જેવી રંગત આપણે કહેતા હોઈએ છીએ. જો બાળક જુઠ્ઠો બોલતા ની સાથે ફ્રેન્ડશિપ કરશે, આપણું બાળક પણ જુઠ્ઠું બોલે છે. જો કોઈ બાળક ટીચરનું કોઈ નામ પાડવાની આદત શીખે છે, આપણું બાળક પણ શીખે છે. જો એનો કોઈ ફ્રેન્ડ રેગ્યુલર અઠવાડિયામાં 1 કે 2 વખત મંદિરે જાય છે, આપણું બાળક પણ મંદિરે જતા શીખે છે. મા બાપ અમુક વાર કમ્પેરિઝન કરે છે, તમે કીધું તેમ લોકો વચ્ચે બાળકને ઉતારી પાડે છે. તને આ શું કામ નથી આવડતું, તારા પેલા મિત્રને આવડે છે. આ કમ્પેરિઝન કેટલી હદે હાનિકારક છે બાળક માટે? ખૂબ હાનિકારક છે. તમે આખું બાળકનું નેચર ચેન્જ થઈ જાય એવું કહેવા માંગો છો? આમાં એ હું માનું છું કે કોઈ પણ વ્યક્તિએ, આપણે બધા આવી ગયા, જીવનમાં જો સુખી થવું હોય તો દરેકની જીવનમાંથી જો ડિક્શનરીમાંથી એક શબ્દ જો ડિલીટ કરી દેવામાં આવે ને તો તરત જ આત્મજ્ઞાન થઈ જાય છે અને વ્યક્તિ સતચિત આનંદનો અનુભવ કરે છે. કયો શબ્દ છે? અને એ શબ્દ છે કમ્પેરિઝન. અરે વાહ. કમ્પેરિઝન જ છે જે વ્યક્તિ 1 લાખ રૂપિયા કમાતો હોય ને તો પણ એને દુઃખી કરે છે કારણ કે એનો મિત્ર 3 લાખ કમાય છે. કમ્પેરિઝન જ છે જ્યારે પોતાની જોડે હોન્ડા સિટી છે એ વાતનો આનંદ નથી પણ બીજાના મિત્રની જોડે મર્સિડીઝ છે એ દુઃખી કરે છે. કમ્પેરિઝન એ એટલી હદે ખરાબ છે અને એ જ વ્યક્તિનું આ સર્જનહાર, ઈશ્વર, ભગવાન જેને આપણે કહીએ, એનું કનેક્શન જો કટ કરતો હોય તો કમ્પેરિઝન શબ્દ છે. આજે બાળકોની અંદર આપણે કોડિંગ શીખવાડવા માંગીએ છીએ. અત્યારે આપણે એઆઈનો જમાનો છે, મશીન લર્નિંગનો જમાનો છે અને એમાં પ્રોગ્રામિંગ બાળકોને શીખવાડવા માટે પેરેન્ટ્સ પ્રયત્ન કરતા હોય છે. પણ સર તમને જાણીને એ નવાઈ લાગશે કે બાળકોના મનનું પ્રોગ્રામિંગ પેરેન્ટ્સ અને એની આસપાસ જે વ્યક્તિઓ હોય છે અને જે શબ્દ અને વાક્યો બોલે છે એ એના મનનું પ્રોગ્રામિંગ કરે છે. તું બરાબર નથી કરી રહ્યો, તને તો સમજણ જ નથી પડતી, તું બુદ્ધુ જેવો છે, તને મેથ્સ ફાવતું જ નથી, ઇંગ્લિશ ગ્રામરમાં તો સાવ તું ડબ્બો છે. આ વાક્યો એના મનનું પ્રોગ્રામિંગ કરે છે, સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કરે છે અને જ્યારે કોડિંગ જ ખોટું હોય તો આઉટપુટ ક્યાંથી સાચું આવી શકે? પ્રોગ્રામ આખો ખોટો જ પડવાનો. મોબાઈલ નંબરની અંદર જ્યારે કોન્ટેક્ટ કરવા જઈએ 1 ડિજિટ ખોટો હોય તો મોબાઈલ નંબરમાં સામેવાળા વ્યક્તિને આપણે કોન્ટેક્ટ નથી કરી શકતા. તો આટલા બધા નેગેટિવ સજેશન, નેગેટિવ વાક્યો બોલીને કઈ રીતે સારા ભવિષ્યની અપેક્ષા રાખી શકીએ? સર, આપણે બાળકના કોન્ફિડન્સની વાત કરી, બાળકના પ્રેશરની વાત કરી, બાળકનું કમ્પેરિઝન ના કરવું જોઈએ તે વાત કરી, બટ આ બધી વસ્તુ પાછળ હોય છે પેરેન્ટિંગ. તો એઝ અ પેરેન્ટ હું તમને પર્સનલી પૂછું કે શું કરવું જોઈએ એઝ અ પેરેન્ટ ને શું ના કરવું જોઈએ? તો એના માટે હું એવું કહીશ કે પેરેન્ટ્સની આગળ એક શબ્દ આપણે એડ કરી દઈએ, લર્નિંગ પેરેન્ટ્સ બની જઈએ. યસ, બરાબર. નોર્મલી આપણે ટીચિંગ પેરેન્ટ્સ વધારે હોઈએ છીએ, શીખવાડવાવાળા, પણ લર્નિંગ પેરેન્ટ ઓછા હોઈએ છીએ. સાહેબ લાઈટ થઈ ગયો મને અહીંયા. કારણ આજના જમાનામાં બાળકો જે સમાજમાં મોટા થઈ રહ્યા છે એ આ ટેકનોલોજીના જમાનામાં જે મોટા થઈ રહ્યા છે તો એમની ફ્રીક્વન્સીની મેચ કરવા માટે
આપણે પણ આધુનિક મા બાપ થવું જરૂરી છે. જરૂરી. અને એટલા માટે સૌથી પહેલો જ્યારે આ શબ્દ છે કે લર્નિંગ પેરેન્ટ્સ, એટલે દરેક ફિલ્ડમાં એપ્લિકેબલ થઈ જાય. એક્ઝામ્પલ શરૂઆત કરીએ તો આજે હેલ્થ એ પ્રાઇમરી નીડ છે કે જેના વગર એ જીવનનો મુખ્ય પાયો છે. તો મા બાપ તરીકે આપણે પોતે હેલ્થ બાબતે અવેર રહીએ, ફિટનેસ બાબતે અવેર રહીએ, સારી હેલ્ધી હેબિટ્સ આપણા જીવનમાં હોય અને બાળકમાં નેચરલી ઉતરવાની છે. જી. એટલે હેલ્ધી હેબિટ્સ અપનાવવાની જરૂર છે. સાથે સાથે આજે હેલ્ધી રહેવા માટે યોગ, પ્રાણાયામ, મેડિટેશન એ આજના જમાનાની બહુ જ મોટી નીડ થઈ ગઈ છે. કારણ કે આપણે જેમ ડિસ્કસ કર્યું કે કમ્પેરિઝન, કોમ્પિટિશનના જમાનામાં જે સ્ટ્રેસ ઊભો થાય છે એના માટે પ્રાણાયામ અને મેડિટેશન જ એકમાત્ર એવી દવા છે કે જે આપણને મેન્ટલી પીસફુલ બનાવે છે. અને જ્યારે કોઈ પણ પેરેન્ટ્સ મેન્ટલી પીસફુલ હોય છે ત્યારે નેચરલી એનું બાળક પણ હંમેશા એવું જ રહેવાનું. તો હું એવું કહું કે પેરેન્ટ્સે બાળકને કરાયા કરતાં પોતે આવી બધી આદત, બીજી એક હું હેબિટ એડ કરવાનું કહીશ કે રીડિંગની હેબિટ. આજકાલ બહુ એકદમ જ ઓછી થતી જાય છે. એ ખૂબ જરૂરી છે. અત્યારે સ્ક્રીન ટાઈમ વધતો જાય છે અને બુકનો ટાઈમ ઘટતો જાય છે. તમે આપણને લોકોને એપલનો ફોન લેવો તો ગમે છે, પણ એપલના ફોન, ફોર એક્ઝામ્પલ સ્ટીવ જોબ્સની વાત કરીએ, બિલ ગેટ્સની વાત કરીએ, તો આ જેટલા બી સફળ લોકો છે એ બધા લોકો સર રીડર છે. અને એવું કહેવાય છે કે લીડર્સ આર રીડર્સ. વાહ. જો તમારે અને તમારા બાળકને લીડર બનાવવો હોય, અને લીડરશિપ વગર આજે કોઈ પણ ફિલ્ડ હોય એમાં ગ્રોથ થવો અશક્ય છે જો લીડરશિપની ક્વોલિટીની હોય. બિલકુલ. અને એના માટે રીડિંગ દિવસનો 30 મિનિટ, 40 મિનિટ, આવું અલગ અલગ જે તમને ગમતું હોય એ સબ્જેક્ટનું રીડિંગ જો પેરેન્ટ્સ કરશે અને એ બાળક જોઈને શીખે છે તો સમયની સાથે એ બાળક પણ ફ્યુચરનો લીડર તૈયાર થઈ રહ્યો છે. બિલકુલ. તો આવી આદત પેરેન્ટ્સે ઉતારવી જોઈએ. જી. અને શું ન કરવું જોઈએ એ પણ એટલું જ મહત્વનું છે. કારણ અત્યારે આપણા ઘરે આપણે ટીવી લાવીએ કે મોબાઈલ લાવીએ તો ડૂઝ અને ડોન્ટ્સ તો આવે છે, પણ પેરેન્ટ્સ બનીએ ત્યારે ડૂઝ અને ડોન્ટ્સ ક્યાંય નથી આવતું. હા, અને ઘણીવાર ખબર જ નથી હોતી કે ડૂઝ શું કરવું જોઈએ, ના કરવું જોઈએ. તો સૌથી મહત્વનું છે કે બાળકને ઇમોશનલી જીતવા ખૂબ જરૂરી છે. બિલકુલ. માનસિક લેવલ ઉપર જ્યારે પેરેન્ટ્સ બાળકોને જીતી લે છે ત્યારે એ બાળક હંમેશા એના પેરેન્ટ્સના કયામાં હોય છે. હવે આ જીતવા માટે 2-3 નાની નાની ટિપ્સ આપો. જી સર. કે કોઈ પણ વ્યક્તિને એ ઇમ્પોર્ટન્ટ છે એ ફીલ કરાવવું ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને એમ થાય કે ના, હું ઇમ્પોર્ટન્ટ નથી, મારી વાતોની વેલ્યુ નથી થતી, મને ઇગ્નોર કરવામાં આવે છે, ત્યારે એ કોઈ પણ વ્યક્તિ, ચાહે બાળક હોય, મિત્ર હોય કે હસબન્ડ વાઈફનો રિલેશન હોય, એ તૂટતો જાય છે. અને એટલા માટે બાળકને ઇમ્પોર્ટન્સ કે બેટા તું અમારા જીવનમાં ખૂબ મહત્વનો છે એ રોલ બતાવવો, અહેસાસ કરાવવો ખૂબ જરૂરી છે. અને એના માટે શક્ય હોય એટલું બાળકને જેન્યુઇન અપ્રિશિએશન, એ નાના નાની જે પણ વસ્તુઓ કરે, ફોર એક્ઝામ્પલ એના હેન્ડરાઇટિંગ સારા હોય તો એને એપ્રિશિએટ કરો. અગર એ કોઈ સારો જોક બોલી શકતું હોય તો એને એપ્રિશિએટ કરો. સ્પોર્ટ્સમાં કોઈ વસ્તુમાં આગળ હોય તો અપ્રિશિએટ કરો. સર, મેં એક બુકમાં વાંચ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને આજે દિવસમાં 5 વખત અપ્રિશિએશન સાંભળવાની ભૂખ હોય છે. તું સારો છે, તું બહુ સારું કરી રહ્યો છે, તારી અંદર આ સારી ક્વોલિટી છે, એવું બાળકને દિવસમાં કમસે કમ 5 વખત એના મમ્મી અથવા પપ્પા દ્વારા બોલાવવું જોઈએ. એ બાળકને એ શેર કરવાનું છે, એક્સપ્રેસ કરવાનું છે. બિલકુલ. અને તમે જોશો 3 જ મહિનાની અંદર એ બાળકનો વ્યવહાર ખૂબ પોઝિટિવ થઈ જશે. વાહ. આ વસ્તુ મોટા પર પણ લાગુ પડે, અપ્રિશિએશન વાળી? ચોક્કસ લાગુ પડે. અને એના માટે હું આ બધાને કહીશ, યુટ્યુબની અંદર એક વર્ડ સર્ચ કરજો, ડોક્ટર ઇમોતો રાઈસ એક્સપેરિમેન્ટ. આ ડોક્ટર ઇમોતો જાપાનના ડોક્ટર છે જી. અને એમણે રાઈસ ઉપર એક એક્સપેરિમેન્ટ કર્યો હતો જી, જે આપણને બધાને લાગુ પડે છે. કે એમણે એવું કર્યું કે 3 જાર લીધી અને એની અંદર પાણી અને રાઈસ એટલે ચોખા એ રાખ્યા. 3 અલગ અલગ બરણી હતી. હવે 1 મહિના સુધી એમણે જે પહેલી બરણી હતી એને ઇગ્નોર કર્યો. એને એવું કીધું કે એની સામે જોવે જ નહીં, જાણે કે એનું ઇન્સલ્ટ થતું હોય એ રીતે.
બીજી બરણી હતી જેમાં સેમ વસ્તુ ચોખા અને પાણી, એને નેગેટિવ વર્ડ્સ બોલ્યા કે તમે બકવાસ છો, તમે સારા નથી દેખાતા, તમે ગંદા છો, તમે કોઈ કામના નથી, આવા નેગેટિવ વાક્યો. અને ત્રીજી બરણી હતી, એની અંદર જે ચોખા હતા, બસ એની સામે જોઈને બોલ્યા કે તમે બહુ સુંદર દેખાવ છો, તમારી અંદરથી બહુ સરસ સ્મેલ આવે છે, તમે બહુ હેલ્ધી છો. આવો પ્રયોગ 1 મહિના સુધી કર્યો અને 1 મહિના પછી એનું જે રિઝલ્ટ આવ્યું એ એકદમ નવાઈ લાગે એવું હતું. જે પહેલી બરણી હતી, જેને ઇગ્નોર કરતા હતા, ઇન્સલ્ટ કરતા હતા, એ ચોખા લિટરલી કોહવાઈ ગયા, એની અંદરથી બહુ ગંદી સ્મેલ આવતી હતી. બીજી જે બરણી હતી, જેને નેગેટિવ વાક્યો બોલવામાં આવતા હતા, એ પણ કંઈક અંશે પથ્થર જેવા કડક થઈ ગયા હતા અને એની અંદરની જે અરોમા હોવી જોઈએ, ફ્રેશનેસ હોવી જોઈએ, એ ગંદી થઈ ગઈ હતી. અને ત્રીજી જે બરણી હતી, જેને પોઝિટિવ વાક્યો આ ડોક્ટર ઇમોતો કહેતા હતા કે તમે સુંદર દેખાવો છો, સારા દેખાવો છો, યુ વોન્ટ બિલીવ, એ અલગ રીતે ફ્રેગમેન્ટેડ થયેલા હતા. એની અંદર એક અલગ પ્રકારની સ્મેલ હતી, ખૂબ જ તાજા એ ચોખા એ રાઈસ હતા. અને એક્સપેરિમેન્ટ કરવાનો પાછળનો એમનો ઉદ્દેશ્ય હતો કે જ્યારે વાક્યો અને શબ્દોની અસર જો ચોખા ઉપર થાય છે તો માણસ ઉપર તો કેટલી બધી થતી હોય. અને એટલા માટે આ દરેક પેરેન્ટ્સે જોવું જોઈએ ડોક્ટર ઇમોતો રાઈસ એક્સપેરિમેન્ટ ઇન યુટ્યુબ. આપણે બધાએ તારે જમી પર મૂવી જોયું છે અને એની અંદર એક સરસ એક્ઝામ્પલ હતું કે સોલોમન આઇલેન્ડની જગ્યા ઉપર એક વૃક્ષ હતું અને ત્યારે એ ઝાડને જ્યારે પાડી નાખવું હોય ત્યારે તેના આદિવાસીઓ ભેગા થાય, એ ઝાડની નીચે જઈ એ ઝાડના વિશે ખૂબ નેગેટિવ વાક્યો બોલે, તું પડી જાઓ, તમે નથી બરાબર, અને જોત જોતામાં એ ઝાડ પડી જતો. તો અગર વૃક્ષ ઉપર, રાઈસ ઉપર શબ્દો આટલી બધી અસર થતી હોય તો બાળક ઉપર અને માણસ ઉપર તો કેટલી થતી હશે. ભયાનક સર. અને એટલા માટે સારા વાક્યો બોલા, સારા શબ્દો વાપરવા, અપ્રિશિએટ કરવું ખૂબ જરૂરી છે. સર, ટેકનોલોજી, એઆઈ તમે વાત કરી, સ્ક્રીન ટાઈમનો પણ બાળકોને અસર પડે છે. ઘણા ન્યૂઝમાં પણ જોતા હોઈએ કે બાળકો મોબાઈલ માટે તલપાપડ થતા હોય, અમુક ગેમો માટે તલપાપડ થતા હોય. આની પોઝિટિવલી યુઝ મા બાપ કઈ રીતે કરી શકે? કારણ કે નેગેટિવ તો આપણે ખબર છે, તમે પણ આગળ જણાવ્યું કે ટેકનોલોજી સારું કરી શકે છે તેમ ખરાબ પણ કરી શકે છે સ્ક્રીન ટાઈમને લીધે. પોઝિટિવલી એને બાળક સાથે મા બાપ યુઝ કઈ રીતે કરી શકે? સાચું કહું તો બને તેટલો સ્ક્રીન ટાઈમનો ઓછો ઉપયોગ, એની જગ્યાએ પર્સનલ ટાઈમ, શક્ય હોય તેટલું બાળક સાથે પેરેન્ટ્સનો જેટલો સમય વધારે હશે એટલું જ એના ફ્યુચર માટે સારું છે, હેલ્ધી રિલેશનશિપ માટે સારું છે. એવું કહેવાય છે એક સર્વે પ્રમાણે કે ઇન્ડિયન પેરેન્ટ્સમાં ફાધર એના બાળક સાથે દિવસમાં એવરેજ 7 મિનિટ સ્પેન્ડ કરે છે અને મધર 12 મિનિટ સ્પેન્ડ કરે છે એવરેજ. સાથે હોય છે પણ સ્પેન્ડ નથી કરતા. બિલકુલ નહીં. તમે બાજુમાં બેઠા છો પણ જ્યારે તમારું ધ્યાન ન્યૂઝપેપર વાંચવામાં છે અને તમે એમ કહો હું મારા બાળક સાથે છું, તો આઈ એમ સોરી ટુ સે એ ખોટું છે. તમે ન્યૂઝપેપર સાથે છો, બાળક સાથે નથી. એ જ રીતે જ્યારે જમવા માટે બેસો છો અને ત્યારે પણ તમારા ઓફિસના ફોન, બિઝનેસના ફોન ચાલુ છે અને તમે તમારી વાઈફ સાથે, બાળક સાથે સરખી વાતચીત નથી કરતા, તો પણ તમે સાથે જમી રહ્યા નથી. અને આજકાલના જે રિલેશનશિપ પ્રોબ્લેમ આવી રહ્યા છે ઘરની અંદર, બીજા સંબંધોમાં, એ બહુ જ મોટો પ્રોબ્લેમ ક્રિએટ કરી રહ્યું છે. અને એટલા માટે 20 મિનિટ્સ ક્વોલિટી ટાઈમ, પેરેન્ટ બનતા પહેલા એ વિચારી લેવું કે ખરેખર હું જવાબદારી સરખી રીતે નિભાવી શકીશ. કારણ કે પેરેન્ટનું તો તમે કીધું તેમ કોઈ પરીક્ષા હોતી નથી, એની કોઈ એક્ઝામ હોતી નથી, કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી, બસ બની જવાય છે. બિલકુલ. સર, તમે એક ટીચિંગ ઓર્ગેનાઇઝેશન બી ચલાવો છો. બાળક અગર તમે ત્યાં પણ જોતા હો છો કે કોઈ સ્કિલમાં સારું હોય છે, ઘણીવાર મા બાપ ભણવા તો મોકલી દે છે, બટ એઝ અ ટીચર તમે જ જાણી શકો કે આ ખરેખર ભણવામાં સારું છે કે આને કોઈ સ્કિલમાં રસ છે, કારણ કે તમે એ પ્રમાણે એક્ટિવિટી બી કરાવતા હો છો. યસ. તો તમે એ મા બાપને અપ્રોચ કરો છો, અને કરો છો તો કઈ રીતે કરો છો કે ખરેખર છે ને આને થોડું ભણવા પર ઓછું ને આ સ્કિલ પર વધારે ધ્યાન આપો? તમે બહુ અઘરો પ્રશ્ન કર્યો. અચ્છા. કારણ અમારું કામ છે છોકરાઓને ભણાવવાનું એકેડેમિકલી. જી.
અને જ્યારે બીજી કોઈ વસ્તુમાં રસ હોય અને પેરેન્ટ્સ ના કરીએ તો ક્યાંક ના ક્યાંક અમે અમારા પ્રોફેશનને નુકસાન કરીએ નુકસાન કરીએ. ઓકે. અને એટલા માટે અઘરું એ થઈ જાય છે કે હા. કેવી રીતે સત્યને પણ વળગી રહેવું, જી. કારણ કે એક શિક્ષકની જવાબદારી છે કે જે બાળકની અંદર જે હોય એનું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવું. તો એ કેસમાં અમે એવું કરીએ છીએ કે શક્ય હોય ત્યાં સુધી ભણવાનું ન બગડે. જી. અમારા ઇન્સ્ટિટ્યૂટમાં ઘણા એવા વિદ્યાર્થીઓ આવે છે કે જે લોકો ગર્લ્સ હોય તો ભરતનાટ્યમ, કથક આવા ક્લાસીસમાં જતા હોય છે. જી. બોયઝ હોય તો એ લોકો કરાટે, ઇવન કોઈ ગિટાર કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા માટે જતા હોય છે. તો અમે પ્રયત્ન કરીએ છીએ કે એમની એ એક્ટિવિટી બંધ ન રહે અને એમને જે સ્ટડીનો ટાઈમ છે અમે એડજસ્ટમેન્ટ જે કરવું પડે કરીએ, પણ એની એક્ટિવિટી બંધ ન થવા દઈએ. કારણ કે શું ખબર કે બાળક ફ્યુચરમાં એમાં જ આગળ વધશે. બિલકુલ. અને એટલા માટે હંમેશા દરેક પેરેન્ટ્સને પણ હું એ ચોક્કસ ભલામણ કરીશ કે બાળકને એક કોઈ મેન્ટલી ફ્રેશ થઈ શકે એવી એક્ટિવિટી અને એક ફિઝિકલી ફિટ રહી શકે એવી એક્ટિવિટી, બે એક્ટિવિટી ભણવાની સાથે જરૂર કરાવવી જોઈએ. વાહ, વેરી ગુડ. અને સર, આજથી 10 વર્ષ પહેલા જ્યારે મોબાઈલો આવ્યા, સ્વિચવાળા આવ્યા, અમે જ્યારે નાના હતા અમને ખબર કે સ્વિચવાળા આવ્યા. અત્યારે તમે કીધું કે સ્ક્રીન ટાઈમ બાળકોને ના આપવો જોઈએ, બટ છતાં બી લોકો આપે છે. તો એમાં તમે કેવા ચિત્રો બતાવવાના પસંદ કરશો? કારણ કે એ તમને ખબર જ છે કે આપણે કહેશું કે એના પ્રયત્નો બી કરશું તો થોડા દિવસ એ કરશે, બટ બાળક અમુક વાર પછી બહુ જ જીદ કરે તો મોસ્ટલી માં હારી જતી હોય છે કે 2-5 મિનિટ આપી દો. તો એને કેવી વસ્તુ બતાવવી જોઈએ જે એને મેન્ટલી અફેક્ટ ના કરે? નોર્મલી મેં જોયું છે કે આ જે બતાવવા જઈએ એમાં ઉંમર પ્રમાણેની એજ પ્રમાણે બાળકો જોવાનું પસંદ કરતા હોય છે. એક્ઝામ્પલ કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હોય, પ્લે ગ્રુપમાં હોય તો એ લોકો કાર્ટૂન જેવું હોય એવું મોબાઈલમાં જોવાનું વધારે પસંદ કરતા હોય છે. ટીનેજર્સ હોય તો અત્યારે ઇન્સ્ટાગ્રામ, રીલ આવું બધું જોવાનું વધારે પસંદ કરતા હોય છે. હું એવું પ્રિફર કરવાનું પસંદ કરીશ કે મોબાઈલ કરતા બુક સાથેની દોસ્તી કરવામાં ભલે થોડી મહેનત પડે, બિલકુલ, પણ જો બુક સાથેની દોસ્તી કરી લીધી અને એની અંદર પેન્સિલથી અંડરલાઈન કરવાનો બુક સાથેનો રોમાન્સ જ્યારે આવી જાય છે ત્યારે એ બાળકને સમાજમાં ક્યાંય ના ક્યાંય આગળ લઈ જાય છે. આ પ્રશ્ન મેં તમને જાણી જોઈને પૂછ્યો હતો, કારણ કે મારે એ જાણવું હતું કે તમે લિટરલી સ્ક્રીન ટાઈમની સખત ખિલાફત છો. યસ. કે કોઈ પણ એવો વિકલ્પ છે જ નહીં કે તમે બાળકને સ્ક્રીન ટાઈમ આપો. તમે એઝ અ ફાધર, એઝ અ મધર એમની સાથે સ્પેન્ડ કરો, રમો. આ જ તમારી પાસે એક વિકલ્પ છે એઝ અ મા બાપ. સાચી વાત. ને એઝ અ ટીચર તમે એ વસ્તુની સખત ખિલાફ છો કે તમે એમાં સારું બતાવો છો, ખરાબ બતાવો છો, ના વિચારો, બતાવો જ નહીં. સર, વર્ષો પહેલાની જે આપણી ગુરુકુલ પ્રથા હતી કે જે 1000 વર્ષ પહેલા હતું તે અત્યારે જે ચાલે છે તે, એનું એક બેલેન્સ મિક્સચર કઈ રીતે કરી શકીએ? જે અંગ્રેજો આવ્યા અને જે શિક્ષણ પ્રથા મૂકીને ગયા છે એ આખી અલગ છે. કેવી રીતે કે અત્યારે હાલ જુઓ, અત્યારે આપણી જે એજ્યુકેશનલ સિસ્ટમ છે એ લેબર્સ ક્રિએટ કરી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણી શિક્ષણ પદ્ધતિ લેબર્સ તૈયાર કરી રહી છે. કેવી રીતે કે ફોર એક્ઝામ્પલ અંગ્રેજોને, જ્યારે આ લોર્ડ મેકોલેની વાત કરું છું, તો એ લોકોએ જોયું કે અહીંયા આગળ આપણે રાજ તો કરી રહ્યા છીએ, પણ આપણે જે કહીએ એ કામ કરશે કોણ? તો એમણે વિચાર્યું કે આ ઇન્ડિયન્સને એવી એજ્યુકેશનલ સિસ્ટમ આપો કે ઓર્ડર થાય અને કામ કરે. બેલ સિસ્ટમ કે ફોર એક્ઝામ્પલ અત્યારે તમે જુઓ કે બેલ વાગે એટલે રિસેસ પડે, બેલ વાગે એટલે સ્કૂલ છૂટે, અને એ છોકરાઓ જ્યારે મોટા થાય છે ત્યારે જોબ કરે ત્યારે બેલ વાગે એટલે જોબમાં જાઓ, બેલ વાગે એટલે જોબમાંથી બહાર નીકળો. એ સિવાય ફોલો ધ ઓર્ડર. એ લોકોની એવા એજ્યુકેશન સિસ્ટમની જરૂર હતી જે ઓર્ડરને ફોલો કરે. અને એવું જ અત્યારે આપણે તમે જુઓ કે અત્યારે ભણતા હોય તો ટીચરનો ઓર્ડર ફોલો કરવાનો, એ કર્યા પછી નોકરીની અંદર બોસનો ઓર્ડર ફોલો કરવાનો. પોતાની આઈડેન્ટિટી, પોતાનો માઇન્ડસેટ, પોતાને કંઈ કરવું છે એ વિચારો સ્કૂલમાં અને આપણી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં દબાવી દેવામાં આવે છે. આ શિક્ષણ પ્રથા બ્રિટિશર્સ જે મૂકીને ગયા છે એ ચાલી રહી છે. અને એટલા માટે
હમણાં જ મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું, IIT માંથી પાસ થયેલા 30% એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સને જોબ નથી મળતી. કારણ ડિગ્રી તો છે, પણ માર્કેટની જે સ્કિલ જોઈએ છે, આવડતવાળા એન્જિનિયર્સ જોઈએ છે, એ અનફોર્ચ્યુનેટલી નથી મળી રહ્યા. એ તો છોડો, MBA કરેલા લોકો પણ, જે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કહેવાય, એ લોકોને પણ બિઝનેસનો સ્ટાર્ટઅપ કરવામાં તકલીફ થઈ રહી છે. કારણ કે આપણી કોલેજ અને યુનિવર્સિટી ફક્ત ને ફક્ત એનો થિયોરિટિકલ નોલેજ આપે છે, બોકીશ નોલેજ આપે છે, અને એ જ કંઈક બદલાવ લાવવાની જરૂર છે કે જેમાં બાળકો અને વ્યક્તિઓ પ્રેક્ટિકલ નોલેજ દ્વારા મળી શકે. સર, દેશ આઝાદ થયો ત્યારે ચેન્જ થઈ શકતી હતી, ફરીથી ના કરી. ચાલો વાંધો નહીં, લાસ્ટ ઘણા વર્ષોથી અમુક ફરક આવે છે શિક્ષણ પદ્ધતિમાં, પસંદગીના વિષયોમાં, અમુક સ્કિલ લેવલમાં. એને તમે કઈ રીતે જોઈ શકશો કે એ આપણે પોઝિટિવ સાઇડ ઉપર લઈ શકીએ કે અત્યારે સબ્જેક્ટ ઓફ ચોઇસ મળે છે, ધીમે ધીમે કોલેજો ને એ શીખવતી થઈ છે ધીમે ધીમે કે તમે સ્કિલ બેઝ અમુક કોર્સો એડ થયા છે, તો એને તમે કઈ રીતે જોઈશો, એને તમે વધારે પુશ આપવા માટે શું સૂચન આપશો? એકચ્યુઅલી આપણી જે બી ગવર્મેન્ટ છે અથવા તો સ્કૂલની સંસ્થાઓ છે, એના માટે ખૂબ મોટી જવાબદારી છે કે આપણે આવનારી પેઢીને તૈયાર કરી રહ્યા છીએ. હવે ઉપર બેઠેલા અધિકારીઓ, સરકાર, એ બધા પેલા પોતાને મનોમંથન એ કરવાનું છે કે કેવા નાગરિકો આપણે 20 વર્ષ પછી કે 25 વર્ષ પછી જોઈએ છે, અને એ જોઈએ છે તો એના માટેની અત્યારે તૈયારી શું કરવી પડશે, એનું પ્લાનિંગ અત્યારથી કરવાથી 20 વર્ષ પછી એ યુવાનો જ્યારે માર્કેટમાં આવે, આપણા દેશમાં આવે, ત્યારે જઈને દેશને વધુ સક્ષમ બનાવી શકે. તો એના માટે સામાન્ય વાત કરીએ કે અત્યારનું બાળક, ફ્યુચર, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નાની ઉંમરમાં લોકોને ઓબેસિટી, નાની ઉંમરમાં લોકોને ડિપ્રેશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ, આવું અત્યારના યુવાનોને શીખવાડવામાં આવી રહ્યું છે. તો સર, કલ્પના તો કરો કે 20 વર્ષ પછી શું હાલત હશે. અત્યારના લોકોનું બેઠાડું જીવન થઈ ચૂક્યું છે, અને એ લાઈફ સ્પાન જ્યારે ટૂંકો થઈ રહ્યો છે, તો કલ્પના તો કરો કે 25 વર્ષ પછી આ યુવાન અને યુવતીઓ જ્યારે બહાર આવશે, ત્યારે એમનું ભવિષ્ય શું હશે. અને જ્યારે આવા સવાલ મારા મનમાં થાય, ત્યારે મને અંદર ખાને ચોક્કસ એવું થાય કે કંઈક એવો બદલાવ આવવો જોઈએ. અને એના માટે સ્કૂલની અંદરથી જ યોગ, એક્સરસાઇઝ, હેલ્ધી ફૂડ આ એક કરિક્યુલમના ભાગમાં લેવું જોઈએ. સેલ્ફ ડિફેન્સની વાત કરો, સેલ્ફ પ્રોટેક્શન, સિક્યુરિટી, કે જેના દ્વારા વ્યક્તિની બેઝિક નીડ, કે આજે એ બાળકો જ્યારે પિઝા, બર્ગરના રવાડે ચડ્યા છે, થમ્સઅપ, કોકના રવાડે ચડ્યા છે, તો સાહેબ એ લોકોને આપણે એન્જિનિયર બનાવીને કરીશું શું જ્યારે એમને 40 વર્ષમાં એ લોકોને હાર્ટની તકલીફો વધી જશે. તો પહેલી પ્રાઇમરી વસ્તુ છે હેલ્થ ઉપર ફોકસ વધવું જોઈએ, અને બીજું મેન્ટલ ફિટનેસ એ લોકોની વધે, એ લોકોને સ્ટ્રેસ બને એટલો ઓછો આવે. એના માટે સ્કૂલ અને ગવર્મેન્ટ જેટલું થઈ શકે એ બાબતે અવશ્ય વિચારવું જોઈએ. સર, આ વાત થઈ પેરેન્ટ્સની. બાળક જ્યારે સ્કૂલ જાય ત્યારે શિક્ષકને આપણામાં પેરેન્ટ્સનો જ દરજ્જો આપવામાં આવ્યો છે કે સ્કૂલે જાય જ્યારે તે એઝ અ ફાધર, એઝ અ મધર જ ટીચર બિહેવ કરે છે. એક શિક્ષકની બાળક પ્રત્યેની જવાબદારી શું હોય કે એ જાણે ત્યાંની રુચિ શેમાં છે, શેમાં નહીં. અમે જ્યારે ભણતા ને ત્યારે એવું હતું કે પીરિયડ પદ્ધતિ નહોતી. એક શિક્ષક આવે, સવારથી સાંજ સુધી એ જ શિક્ષક, અને એમની સાથે બહુ જ જોરદાર પેલો સંબંધ ડેવલપ, ટ્યુનિંગ હોય, બોન્ડિંગ હોય. હા, બિલકુલ. અત્યારે અલગ અલગ પીરિયડના અલગ અલગ શિક્ષકો આવે છે, તો એ બોન્ડિંગ કઈ રીતે ક્રિએટ થઈ શકે? હવે જ્યારે તમે શિક્ષકને લઈને પ્રશ્ન પૂછ્યો છે, ત્યારે ચાણક્યનું મને એક વાક્ય યાદ આવે છે. બિલકુલ. કે શિક્ષકના હાથમાં સર્જન અને વિનાશ એના હાથમાં છે. તો શિક્ષકની જવાબદારી તો બહુ મોટી છે, કારણ કે એ જે દિશામાં વાળશે એ દિશામાં બાળકો, યુવાનો અને દેશ એ દિશામાં જશે. અને એટલા માટે શિક્ષક હોવું એટલે ખુદ બહુ મોટી જવાબદારીની વાત છે. હવે આપણે જે પ્રમાણે વાત કરી કે એના સાથેનું બોન્ડિંગ, દરેક વ્યક્તિનું જે બ્રેઇન છે, જે માઇન્ડ છે ને, પેરાશૂટ જેવું છે.
જ્યાં સુધી પેરાશૂટ ખુલે નહીં ત્યાં સુધી એ કામ નથી કરતી. એ જ રીતે કોઈ પણ બાળક તમારી સાથે આત્મીયતા કેળવે ત્યારે જ કેળવે જ્યારે એનું મનથી એ તમને સ્વીકારે છે. અધરવાઇઝ તો એ તમને જોશે, મોઢું હલાવશે, હા કરશે, પણ મનથી એ તમને સ્વીકારતા નથી. અને એટલા માટે બાળકની સાથે બોન્ડિંગ થવા માટે શિક્ષકે પણ થોડા ઘણા અંશે બાળક બનવું પડે છે. એની સાથે વાતચીત, એને મનગમતા વિષયો પર થોડી ચર્ચા, એનું શું લાઇકિંગ છે, એનું શું ડિસલાઇકિંગ છે, અને એટલે હદ સુધી સર કે એની વાતો, બાળકોની, વિદ્યાર્થીની વાતો બહુ જ ધીરજથી સાંભળવી પડે છે. અમારા એક સરે બહુ સરસ વાત શેર કરી હતી કે કોઈ પણ શિક્ષક કે કોઈ પણ સ્ટુડન્ટની કોઈ પણ વાત હોય એને ઇગ્નોર ના કરવી જોઈએ, હસી ના ઉડાડી દેવી જોઈએ. રાઈટ? કોઈ પણ વાત એ વિદ્યાર્થીની સિલી વાત છે એવું ન માનવું જોઈએ, કારણ કે શું ખબર એ સિલી ટોપિક કે વાત ફ્યુચરનું ઇન્વેન્શન બની શકે. બહુ સાચી વાત કીધી સર, બહુ સાચી વાત કીધી. ખૂબ ઇન્ફોર્મેટિવ વાત રહી આપણી. મા બાપને ખુદ મને જાણવા મળ્યું ઘણું બધું કે મારે શું કરવું જોઈએ. અત્યાર સુધી જે ભ્રમણાઓ હતી એ તૂટી, મારી ખુદની પણ ને અમારા દર્શકોની ઘણાની તૂટી હશે. અમારા એક શોનો કોન્સેપ્ટ છે રેપિડ ફાયર રાઉન્ડ. ઓકે, હું તમને સવાલ પૂછીશ, તમારે ફટાફટ જવાબ આપવાના છે. બરાબર? પહેલો સવાલ, તમારા આઈડલ કોણ? નેચરલી મારા મમ્મી પપ્પા પછી 3 વ્યક્તિઓને હું મારા આઈડલ માનું છું. એક છે સ્નેહ દેસાઈ, જે મારા મેન્ટોર છે. બીજા છે મારા યોગ શિક્ષક મુકેશભાઈ પ્રજાપતિ, જેમના જેવું હેલ્થ હું જીવન જીવવા માંગુ છું. અને ત્રીજા છે મારા ફાધર ઇન લો, કે જેમના જોડે હું સામાજિક અને વ્યવહારિક ખૂબ બધું શીખ્યો છું. શું વાત છે સર, શું વાત છે. ફ્રી ટાઈમમાં શું કરવું ગમે સર તમને? ફ્રી ટાઈમમાં મને કારમાં મ્યુઝિક ચાલુ કરી લોંગ ડ્રાઈવ પર જવું ગમે, અથવા સરસ બુક વાંચવી ગમે છે. વેરી ગુડ, વેરી ગુડ. કઈ રમત રમવી ગમે સ્પોર્ટ્સમાં? આમ તો રમત ઓછી રમું છું, પણ જો રમવાનો મોકો મળે તો નાનપણમાં ક્રિકેટ વધારે રમતો હતો, એ રમી લઉં. એક અઘરો સવાલ, રાજવીર સાહેબનું વર્ણન એક શબ્દમાં કરો. ઉત્સાહી. શું વાત છે, વેરી ગુડ. કોઈ એક સપનું જે તમારે પૂરું કરવું જ છે? લાખો પેરેન્ટ્સને ગાઈડ કરવા છે, એમની મદદ કરવી છે. શું વાત છે સર. સર, અમારા દર્શકોને કોઈ એવો તમારો નિચોડ વાળો જે ઉપાય હોય યા તો એવી જાણકારી હોય જે શેર કરો, જે તમે આ સફરમાં અત્યાર સુધીમાં એક નિચોડ તારવ્યો હોય? એવું કહીશ કે પેરેન્ટ્સ ના બનતા અને બની જાઓ તો જીવનભરની જિમ્મેદારી નિભાવવાની માનસિક તૈયારી હોય તો બનજો. કારણ કે પેરેન્ટિંગ એક ક્યારે રિટાયરમેન્ટ ના આવે એક એવી જોબ છે. પણ સાથે સાથે એમ પણ કહીશ કે કુદરતે જ્યારે તમને સિલેક્ટ કર્યા છે પેરેન્ટ્સ બનવા માટે, ત્યારે કોઈક આત્માના ભગવાન બનવાનો મોકો તમને મળ્યો છે. કુદરત જ્યારે કંઈ પણ આપે છે ત્યારે પાછું લેવાની અપેક્ષા નથી રાખતી. એવું જ વર્તન જ્યારે તમે બાળકો સાથે કરશો, અનકન્ડિશનલ લવ અને અનકન્ડિશનલ ફોરગિવનેસ, અપેક્ષા વગરની માફી અને અપેક્ષા વગરનો પ્રેમ એમના જીવનમાં તમને ભગવાન બનાવી દેશે. અને ત્યારે જ સમજજો આપણે સાચા પેરેન્ટ્સ બન્યા છીએ. બિલકુલ સર. તમે ક્યારે તમારા બાળકના દુશ્મન બની જાઓ છો તમે જાણી નથી શકતા, પણ સરના ગાઈડન્સથી તમે હવે જાણો છો કે લિટરલી તમે તમારા બાળકને ક્યારે પ્રેશરાઇઝ કરો છો. તો જો આવી વસ્તુઓ તમે પણ કરતા હો તો આજે જ બંધ કરી દેશો. ખૂબ જ મજા આવી રાજવીર સર સાથે વાત કરીને. સંવાદના બીજા એપિસોડમાં મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.